મિત્રો આજે જે પણ જીઓના સિમ કાર્ડ વાપરતા હોય ને નેટવર્કનો ઇસ્યુ ફીલ થાય છે. ઘણા બધાના મને નોટિફિકેશન આવ્યા, મેસેજ આવ્યા ને કોલ આવ્યા કે જીઓના નેટવર્કમાં ફોલ્ટ છે. પણ મિત્રો અમારા ઘરમાં 4 જીઓના કાર્ડ છે અને મારું થઈને 5. તો મારું ઈ સિમ છે તો મારું ઈ સિમ કન્ટિન્યુ હાલે છે અને જે પણ સિમ કાર્ડ છે એમાં એકયમાં નેટવર્ક નથી. તો મિત્રો તમારે કોઈને આવો ઇસ્યુ હોય તો કમેન્ટમાં લખજો, એટલે આપણે એને આઈડિયો આવે કે જીઓના નેટવર્કમાં ભાઈ ફાઇનલી કાંઈ ફોલ્ટ છે કે નહીં. અને બીજી વાત કરીએ તો ઈ સિમમાં આવો ફોલ્ટ નથી મિત્રો. મારે ઈ સિમ છે તો મારે તો પરફેક્ટ ઈ સિમ કામ કરે છે. અને આજની તારીખની વાત કરીએ તો 6 જુલાઈ સાંજના 9 વાગ્યાની આજુબાજુ આ ઇસ્યુ આવે છે કે મારા એકય સિમ કાર્ડમાં, અમારા જે ફેમિલીમાં જીઓના સિમ કાર્ડ છે એમાં એકયમાં નેટવર્ક નથી. તો તમારે કોઈને આવો ફોલ્ટ જો હોય તો કમેન્ટમાં લખજો, એટલે બધાને આઈડિયો આવે કે કોઈ જીઓમાં કોલ કર્યા ન થાય કે અમારે આ ઇસ્યુ છે. કારણ કે બધાને ઇસ્યુ હોય તો એક મોટો ઇસ્યુ હોય ને એ કંપની જલ્દી સોલ્વ કરી નાખશે. તો તમારે કોઈને ઇસ્યુ હોય તો તમે કમેન્ટમાં લખજો મિત્રો. અને જે પણ ઈ સિમવાળા છે એને લગભગ કોઈને પ્રોબ્લેમ નહીં હોય, મારે નથી એટલે. તો ઈ સિમવાળા હોય, તમારે નેટવર્ક હોય તો તમે લખજો. અને કયા એરિયામાં તમને પ્રોબ્લેમ આવ્યો એ પણ લખજો, એટલે આપણને પણ ખબર પડે કે ભાઈ આ એરિયામાં નેટવર્કનો પ્રોબ્લેમ હતો. તમારા સિટીનું નામ ને ગામનું નામ ને XYZ તમે લખજો. અને ઈ સિમ હોય ને તમારે નેટવર્ક હોય તો તમે પણ લખજો કે ઈ સિમમાં નેટવર્ક છે કે નહીં.